કારણ કે ભાઈ તમે લોકો જે સાંજની ગાડી ચલાવો છો ને અને એમાં પાછો ભાઈ લા આ રીતે ઉધર થાય દોસ્તો. જોયું હમણાં કેવું થયું ભાઈ, ચાલુ ગાડી લોકો આ રીતે આવી જાય. દોસ્તો જો આ બિલ્ડિંગ જો કેટલી મસ્ત લાગે છે દૂરથી. હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે હાલ હું દોસ્તો ગાડી ચલાવું છું અને ત્યાં દોસ્તો તમને રાતનો માહોલ બતાવું છું. સુરત ઠીક છે તો આજે તમને શનિવાર તમને આખો માહોલ બતાવું છું. જો દોસ્તો સોસાયટીની બહાર અત્યારે નીકળો જ છું. જો ચાલો દોસ્તો અત્યારે આઈ થિંક 7 વાગ્યા છે. જુઓ ભાઈ, ચાલો દોસ્તો ફાઇનલ તમે જુઓ અત્યારે ભાઈ બહાર હું જસ્ટ બહાર આવ્યો છું. ખાસ કારણ કે દોસ્તો આજે છે ને મેં શનિવાર હતો આજે વ્લોગ પરથી શૂટ થવાનો હતો, કારણ કે આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ અને ખાસ કરીને ભાઈ આપણે ડેલી વ્લોગ અપલોડ જો ભાઈ નસીબ જો ભાઈ ગ્રીન છે એટલે આપણે દોસ્તો આપણે આપણા માટે ખુલ્લો છે. કારણ કે દોસ્તો આજે શનિવાર છે ને, આજે મને ટાઈમ જ નથી મળ્યો બ્લોગ શૂટ માટે. એટલે ભાઈ જો દોસ્તો ઘણીવાર આવું થાય, કારણ કે આપણે કામમાં આપણે પોતાના કામ એટલા બિઝી હોઈએ ને તો ભાઈ આપણા કામ એટલા બિઝી હોઈએ ને કે ભાઈ પછી દોસ્તો આખું, કારણ કે દોસ્તો ડેલી નવા નવા કોન્ટેન્ટ બનાવવા પછી ડેલી બ્લોગ અપલોડ કરવા એટલે ભાઈ તમે કંઈ ઇઝી નથી. તો છતાં આપણે ડેલી આપણો બ્લોગ બનાવીએ છીએ અને આપણા બ્લોગ આવશે જ કન્ટિન્યુ. ઠીક છે, કારણ કે ભાઈ અત્યારે આજે બ્લોગ શૂટ થયો હતો તો પછી ચાલો ભાઈ આપણે ત્યાં રાતનો માહોલ છે એ આપણે બતાવી દઈએ. જો અત્યારે ખાસ કરીને ભાઈ અત્યારે દોસ્તો મૂડ પણ નથી બ્લોગ બનાવવાનો, પણ આપણે ડેલી બ્લોગ છે આપણે ચેલેન્જ લીધેલી જ છે તો આપણે બ્લોગ તો બનાવવાનું પડશે. ઠીક છે, એટલા માટે દોસ્તો અત્યારે જસ્ટ બ્લોગ બનાવું છું. કાંઈ નહીં, ચાલો ભાઈ તમને આજે બતાવું છું. हार चलो चलो गुरुदाल चलो चांद के पहाड़ चलो भाई. जो खबर ही नहीं पड़ती भाई. दोस्तों અત્યારે છે ક્રાઉડ ઓછું છે કારણ કે 7 વાગ્યા છે. ઠીક છે, એટલે દોસ્તો જો રસ્તા એટલા બધા ખરાબ છે ને, તમે જો આપણને લાગે રસ્તા સારા છે પણ જ્યારે આપણે ગાડી કરી ત્યારે આપણને ખબર પડે કે રસ્તા કેવા છે. પણ તમે ગમે ના જાઓ પ્રોપરલી દોસ્તો રસ્તા સારા હોતા જ નથી. બોલો શું કરું, પેટ્રોલ પંપ આવ્યું છે, પેટ્રોલ પંપ પુરાઈ દો. ભાઈ ઇલેક્ટ્રિક ગાડી છે, ક્યાંથી પેટ્રોલ પુરાઈ છે? રાતે છે ને, રાતે સૌથી મોટો પ્રોબ્લેમ શું ખબર કે હવે આ જેટલી પણ ગાડી આવે છે ને એની લાઇટ સીધી આપણે આંખની અંદર જાય. દોસ્તો સૌથી મોટું રીઝન શું ખબર એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ કે ભાઈ તમે લોકો જે સાંજની ગાડી ચલાવો છો ને અને એમાં પાછો ભાઈ લા આ રીતે ઉધર થાય દોસ્તો. જોયું હમણાં કેવું થયું ભાઈ, ચાલુ ગાડી લોકો આ રીતે આવી જાય અને ચલાવતા હોઈએ ને ભાઈ આ રીતે દોસ્તો ટર્ન મારે અને ભાઈ ચાલુમાં દોડીને હોઈએ છે અને આપણે સીધા ગાડીમાં બ્રેક મારી અને પાછી આપણે એક હાથે ગાડી ચલાવતા હોઈએ એટલે ભાઈ ગાડી એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય પાછી.
કદમ ચાલો દોસ્તો હવે બ્રિજ આવ્યો છે. હવે દોસ્તો આ જે બ્રિજ છે ને ભાઈ, આ બ્રિજ બહુ જોરદાર છે. જો એટલો બ્યુટીફુલ દેખાય, આખી લાલ લાલ લાઈટ દેખાય છે. ખબર નહીં ભાઈ ગાડીમાં શું અવાજ આવતો હોય કે ન આવતો હોય. થોડી ગાડી સાઈડ પર લઈ લઉં, આ લોકોને જવું હોય તો જઈ શકે. ચાલો દોસ્તો તમને એક વાત કહું દોસ્તો, સોરી હું પ્રોપરલી બ્લોગ શૂટ નથી કરી શકતો, કારણ કે ભાઈ મને ટાઈમ જ નથી મળતો. અને મેં જે ચેલેન્જ લીધી છે ને દોસ્તો, એમાં પછી મારી કોલેજની જે એક્ઝામ હોય એ છે, પછી મારું જે હું કામ કરું છું દોસ્તો, એટલે મારે 3 થી 4 કામ ભેગા થઈ ગયા છે. અને બ્લોગ તો હું સાઈડ પર ડેલી શૂટ કરતો જ રહું છું. ધીમે ધીમે દોસ્તો હું ક્લિપ લઉં છું, કાંઈ પણ ડેલી બ્લોગ હું શૂટ કરતો જ રહે. જેમ બનશે દોસ્તો ડેલી બ્લોગ આવશે. આપણી ચેલેન્જ છે ને મિત્રો, મેં એકવાર કીધું ડેલી બ્લોગ આવશે એટલે બ્લોગ આવવાના જ છે, ચાહે ગમે તે થઈ જાય. એકવાર હું વિચારું છું ડેલી બ્લોગ આવશે ને મતલબ બ્લોગ આવશે જ તે, ચાહે ગમે તે થઈ જાય, મારી ગેરંટી છે. દોસ્તો જો બિલ્ડિંગ કેવી મસ્ત લાગે છે અહીંયા. દોસ્તો જો આ બિલ્ડિંગ જો કેટલી મસ્ત લાગે છે દૂરથી. ભાઈ આવે છે લાડુ તારો